છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જયરે નસવાડીના લીંડા ગામે જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। ગ્રામજનોએ પાણી ભરાવા, ગૌચર જમીન અને પશુ દવાખાના અંગે રજૂઆતો કરી હતી। કલેક્ટરે જાતે ગામની મુલાકાત લીધી હતી। ખાસ કરીને 2000 કન્યાઓ ધરાવતા લીંડા શિક્ષણ સંકુલમાં ગંદકીથી કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમણે તાત્કાલિક ટીડીઓ અને સરપંચને સફાઈ તેમજ સોકપીટના પ્રશ્નો હલ કરવા માટે કડક સૂચના આપી છે। લીંડા જૂથ ગ્રામ પંચાયત લીંડા ગામમાં કલેક્ટર શ્રી દ્વારા જનસંપર્કનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં કલેક્ટર શ્રી રૂબરૂ મુલાકાત લઈ ગામજનો સાથે સંવાદ કરીને એમના પ્રશ્નો પૂછ્યા તથા એમના પ્રશ્નોનું નિરાકરણ આવે એવું આશ્વાસન આપ્યું છે। તદુપરાંત જે કંઈ ગ્રામજનોની રજૂઆત થઈ છે તે બદલ મેડમે રૂબરૂ તપાસ કરીને આગળ યોગ્ય કાર્યવાહી કરવાનું આપ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા શિક્ષણ સંકુલના દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીંયા અંદાજિત 2000 થી વધુ બાળકો અહીંયા શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરે છે અને અહીંયા જ રહે છે અને અહીંયા ભોજનની વ્યવસ્થા લઈને શિક્ષણની વ્યવસ્થા, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના જનસંવાદ કાર્યક્રમમાં આ જે લીંડા શિક્ષણ સંકુલ છે ત્યાં મોટી માત્રામાં જે સફાઈ નો અહીંયા અભાવ છે ને જે સેપ્ટિક ટેન્ક છે એનું દૂષિત પાણી અહીંયા આજુબાજુ ખેતરોમાં ફરે છે। તો સરપંચની રજૂઆત બાદ અહીંયા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક મુલાકાત લીધી હતી ને અહીંયા જે આટલી મોટી માત્રામાં ગંદકી તેમજ જે બેદરકારી દેખાય છે એને તાત્કાલિક હટાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટીડીઓને સ્પષ્ટ સૂચના આપી છે। હવે તમે વિચાર તો કરો, એક બાજુ સ્વચ્છતા અભિયાનના સૂત્ર ચાલી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક આ જે સ્વચ્છતા છે એના મોટી માત્રામાં કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ આજે 2000 જ્યારે બાળકીઓ અહીંયા અભ્યાસ કરતી હોય ત્યાં જ આટલી મોટી ગંદકી જોઈને જિલ્લા કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।